નમસ્કાર મિત્રો અહીં આ વિડીયોમાં પીટીસી ડીએલએડ જે પર્યાવરણ શિક્ષણનું મોડ્યુલ છે તો તેના પ્રશ્નો જોઈશું। વિડીયો અંત સુધી જોશો મિત્રો, કેમ કે આ પીટીસી ડીએલએડ મોડ્યુલમાંથી બનાવેલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જે ટેટ 1ની પરીક્ષામાં તમને ઉપયોગી થશે। જોઈએ તો 103 નંબર છે, પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તન અનુલક્ષીને। पर्यावरण शिक्षण है तो एना विकासात्मक आवर्तन ने अनुलक्षीने 6 वर्षनी उंमरना एटले के धोरण 1 ना विद्यार्थी माटेनो हेतु। तो जवाब शुं थशे? पोताना घरना सभ्यो अने सभ्योनी उत्तरदायी विषे जाणे। तो पर्यावरण शिक्षणनी विकासात्मक आवर्तन अनुलक्षीने जे धोरण 1 एटले के 6 वर्षनी उंमरना जे बाळक माटेनो हेतु छे तो ए कयो छे? तो ये बाळक है तो पोताना घरना जे सभ्यो छे, घरमां जे रहे छे ए बधा जे सभ्यो छे ए अने ए सभ्योनी उत्तरदायी विषे शुं तो जाणे। 104 नंबर छे, पर्यावरण शिक्षणना विकासात्मक आवर्तन अनुलक्षीने 7 वर्षनी उंमरना, केटला वर्षनी? तो 7 वर्षनी, मतलब के धोरण 2 जे छे ते उंमर दरमियानना विद्यार्थी माटेनो जे हेतु छे तो ए शुं आवशे? तो जवाब थशे मित्रोना घरना सभ्यो। मित्रोना घरना सभ्यो अने तेमनी उत्तरदायी विषे जाणे। जे 6 वर्षनी उंमरना छे ते पोताना घर पूरતું રહેશે। પોતાના ઘરના જે સભ્યો છે એ અને એમની उत्तरदायी, જ્યારે એ 1 વર્ષ આગળ વધશે એટલે કે 7મા વર્ષમાં આવશે ત્યારે શું તો એના જે મિત્રો છે તે મિત્રોના ઘરના સભ્યો અને તેમની उत्तरदायी છે તો એના વિશે જાણે। मित्रों तमे टेट 1 तैयारी करता हो तो अहीं आपणे टेट 1 एक्जाम प्रेक्टिस टेस्ट कोर्स सीरीज शुरुआत करेल छे, जेमां फक्त मंथली 99 रुपया चार्जीस थी तमे सब्सक्रिप्शन प्लाननो उपयोग करीने तमे टेट 1 जे ऑब्जेक्टिव छे एटले के ABCD ए विकल्पो आधारित तैयारी छे ए तमे अहींथी करी शको छो। मित्रों एना माटे तमे याना एकेडमी एप्लिकेशन छे ए तमे डाउनलॉड करी त्यांथी शीखी शको छो। 105 नंबर जोईशुं, पर्यावरण शिक्षणना विकासात्मक आवर्तन अनुलक्षीने। पर्यावरण शिक्षणना विकासात्मक आवर्तन छे तेने अनुलक्षीने 8 वर्षनी उंमरना एटले के धोरण 3 ना विद्यार्थी माटेनो हेतु। तो जवाब थशे गामना वैविध्यसभर लोकजीवन ने जाणे। गामना वैविध्यसभर लोकजीवन विषे जाणे। तो 6 वर्षनु हशे तो ए पोताना घरना सभ्यो अने एमना विषे जाणे। पछी छे 7मा वर्षना तो एना मित्रोना घर विषे अने एना सभ्यो विषे जाणे। अने पछी छे 8 वर्षनी उंमरना तो ए गामना वैविध्यसभर लोकजीवन ने जाणे। तो आटલું તમે સમજી ગયા હશો। મિત્રો વિડીયો ગમે તો વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને કોઈ સૂચન હોય તો એ સૂચન તમે કોમેન્ટ દ્વારા કહી શકો છો। 106 નંબર છે કે પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તન અનુલક્ષીને 9 વર્ષની ઉંમરના એટલે કે ધોરણ 4ના વિદ્યાર્થી માટેનો હેતુ। 9 વર્ષની ઉંમરના જે વિદ્યાર્થી છે, ધોરણ 4નો વિદ્યાર્થી છે તો એના માટેનો હેતુ કયો છે? તો જવાબ થશે તાલુકાના વૈવિધ્યસભર લોકજીવન વિશે જાણે। તાલુકાના વૈવિધ્યસભર લોકજીવન વિશે તો એ જાણે। ધોરણ 1માં શું આવશે? ઘરના। ધોરણ 2 એટલે કે 7મા વર્ષના વિદ્યાર્થી તો એ મિત્રો છે તો એ મિત્રોના સભ્યો અને 8મા છે 8મા વર્ષના તો એ શું આવશે? તો ગામના અને 9મા વર્ષના એટલે કે ધોરણ 4ના તો એ તાલુકાના વૈવિધ્યસભર લોકજીવન વિશે જાણે। મિત્રો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને ટેટ 1ની તૈયારી માટેના જે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો એની નોટિફિકેશન તમને મળી રહે। 107 नंबर जोईशुं के पर्यावरण शिक्षणना विकासात्मक आवर्तन अनुलक्षीने। पर्यावरण शिक्षण छे तेनुं जे विकासात्मक आवर्तन छे तो एने अनुलक्षीने 10 वर्षनी उंमरना
10 વર્ષની ઉંમર એટલે કે ધોરણ 5માં ભણતા જે વિદ્યાર્થી છે તો એ માટેનો એનો હેતુ શું છે? તો જવાબ થશે જિલ્લાના વૈવિધ્યસભર લોકજીવન વિશે જાણે. જિલ્લાના જે વૈવિધ્યસભર લોકજીવન છે તો એના વિશે જાણકારી મેળવે. મિત્રો, ટેટ 1 DLED મોડ્યુલ પ્રશ્નોત્તરી કોર્સ ફક્ત તમે મંથલી 99 સબસ્ક્રિપ્શન પ્લાનથી તમે કોર્સ શીખી શકો છો અને ટેટ 1ની જે તૈયારી છે તમે કરી શકો છો. 108 નંબર છે કે પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તનને અનુલક્ષીને પર્યાવરણ શિક્ષણના જે વિકાસાત્મક આવર્તન છે તો એને અનુલક્ષીને ધોરણ 1ના એટલે કે ઉંમર 6 વર્ષ ધોરણ 1ના એટલે કે ઉંમર 6 વર્ષના વિદ્યાર્થી માટેનો હેતુ. તો જવાબ થશે ઘરમાં કામ કરતા કુટુંબના સભ્યોને અવલોકન કરે. ઘરમાં જે કામ કરતા કુટુંબના જે સભ્યો છે તો એમનું અવલોકન કરે. તો એ કયા આવશે? તો ધોરણ 1ના એટલે કે 6 વર્ષની ઉંમરના વિદ્યાર્થી માટેનો વિકાસાત્મક આવર્તનનો જે હેતુ છે એ રહેલો છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેશું. 109 નંબર જોઈશું. પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તનને અનુલક્ષીને ધોરણ 2ના એટલે કે 7 વર્ષની ઉંમરના વિદ્યાર્થી માટેનો હેતુ. તો 7 વર્ષના વિદ્યાર્થી છે એટલે કે ધોરણ 2માં ભણતા વિદ્યાર્થી છે તો એમના માટેનો વિકાસાત્મક આવર્તનનો હેતુ શું રહેલો છે? તો જવાબ થશે પોતાના વિસ્તારમાં ચાલતા વ્યવસાયોનું અવલોકન કરે. પોતાના જે વિસ્તારમાં જે ચાલતા વ્યવસાયો છે તો એના વિશે શું કરે? અવલોકન કરે. ધોરણ 1માં હશે તો પોતાના ઘરમાં જે કુટુંબમાં છે તેમના જે કાર્યો છે તો એનું અવલોકન. જ્યારે ધોરણ 2 એટલે કે 7 વર્ષની ઉંમર દરમિયાન પોતાના વિસ્તારમાં ચાલતા વ્યવસાયોનું અવલોકન. 110 નંબર છે પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તનને અનુલક્ષીને ધોરણ 3ના કયા? ધોરણ 3ના એટલે કે 8 વર્ષની ઉંમરના વિદ્યાર્થી માટેનો હેતુ. તો પર્યાવરણ શિક્ષણના જે વિકાસાત્મક આવર્તન છે તો એને અનુલક્ષીને ધોરણ 3ના વિદ્યાર્થી એટલે કે 8 વર્ષના ઉંમરના જે વિદ્યાર્થી છે તો એના માટેનો હેતુ કયો છે? તો જવાબ થશે જુદા જુદા વ્યવસાયકારો. જુદા જુદા જે વ્યવસાયકારો છે અને તેમના સાધનો વિશે પરિચય મેળવે. એમના સાધનો વિશે પરિચય છે એ મેળવે. મિત્રો, ટેટ 1ની તૈયારી માટે ચેનલ છે એ અવશ્ય સબસ્ક્રાઇબ કરશો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હવે 111 નંબર જોઈશું. પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તનને પર્યાવરણ શિક્ષણના જે વિકાસાત્મક આવર્તન છે તો એને અનુલક્ષીને ધોરણ 4ના કયા ધોરણના? તો ધોરણ 4 છે એટલે કે ઉંમર કહીએ તો 9 વર્ષની ઉંમરના વિદ્યાર્થી માટેનો હેતુ. તો જવાબ થશે જે લોકો ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરે છે. જે લોકો છે તો એ ખાદ્ય પદાર્થો છે એ ઉત્પન્ન કરે છે તેમને ઓળખી, જેમ કે ખેડૂત, પશુપાલક, અગરિયા અને માછીમાર વગેરે. તો તેમને શું ઓળખે? તેમને શું? તો ઓળખે. જે લોકો ખાદ્ય પદાર્થો ઉત્પન્ન કરે છે તેમને ઓળખે. જેમાં કહી શકીએ તો ખેડૂત છે, પશુપાલક છે, અગરિયા છે અને માછીમાર વગેરે. 112 નંબર છે પર્યાવરણ શિક્ષણના વિકાસાત્મક આવર્તનને અનુલક્ષીને ધોરણ 5ના એટલે કે 10 વર્ષના ઉંમરના વિદ્યાર્થી માટેનો હેતુ કયો છે? તો જવાબ થશે સેવાકીય વ્યવસાયકારો સમાજને કઈ રીતે ઉપયોગી છે તે વિશે જાણે. સેવાકીય વ્યવસાયકારો છે તો એ સમાજને કઈ રીતે ઉપયોગી છે તો તેના વિશે વિદ્યાર્થીઓ છે એ જાણકારી મેળવે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. અને આપણી એપ્લિકેશન છે યાના એકેડમી એપ્લિકેશન, તો ત્યાં પ્રશ્નોત્તરી આધારિત ટેટ 1નો કોર્સ જે ફક્ત 99 સબસ્ક્રિપ્શન પ્લાનથી છે અને એ સિવાય જે ટેટ 1 પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ છે, ડિજિટલ ટેસ્ટ સિરીઝ છે એ પણ તમે 99 મંથલી સબસ્ક્રિપ્શન પ્લાનથી શીખી શકો છો. આમ 2 રીતેના કોર્સ છે. પ્રશ્નોત્તરી આધારિત છે જેમાં પ્રશ્ન અને જવાબ, અને બીજો છે
જેમાં પ્રશ્ન અને એના 4 વિકલ્પો આધારિત જે ટેસ્ટ સિરીઝ છે, જેથી કરીને તમે તમારું મૂલ્યાંકન છે એ કરી શકો.